અસ્સલામુ અલૈકુમ. આજે આપણે ધોરણનો 2.2 નો ક્વેશ્ચન નંબર 2 નો જે બીજા નંબરનો દાખલો છે એ જોઈશું. તો શું કહે, નીચે આપણે દરેક બહુપદીમાં p બરાબર 0, p બરાબર 1 અને p બરાબર 2 શોધો. બરાબર છે. તો આપણને કયા કહ્યું છે કે 0 શોધવાનું કહ્યું છે, 1 શોધવાનું કહ્યું છે અને 2 શોધવાના કહ્યા છે. તો આપણે હવે જ્યાં આગળ આપણને t દેખાય ત્યાં આગળ આપણે શું મૂકીશું? તો પહેલા દાખલામાં આપણે 0 મૂકીશું, બીજા દાખલામાં આપણે 1 મૂકીશું અને જે ત્રીજો દાખલો છે એ ત્યાં આગળ આપણે 2 મૂકીશું. તો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. બરાબર. હવે મેં રકમ લખેલી જ છે. તો જો pt, તો અહીંયા t છે તો લખી દઈએ p બરાબર 0 બરાબર આ 2 ના 2 વત્તા અહીંયા t છે તો t બરાબર મૂકીશું 0 વત્તા 2 આ t છે તો મૂકીશું t અહીંયા 0 આવશે વર્ગ ઓછા 0 નો ઘન. બરાબર. હવે જ્યાં આગળ આપણે t હતા ત્યાં આગળ આપણે 0 મૂકી દીધા. હવે આગળ દાખલો ગણવાની શરૂઆત કરીશું. તો શું છે? આ 2 ના 2 વત્તા આ 0. હવે જો 0 નો વર્ગ શું થશે? 0 થઈ જશે અને કોઈ બી 0 ને આપણે કોઈ રકમ સાથે ગુણાકાર કરીશું તો એ પણ કેવા થઈ જશે? 0 થઈ જશે. એટલે આ પણ થઈ ગયો 0 વત્તા ઓછા છે તો ઓછા. હવે 0 નો ઘન શું થશે? તો 0 નો ઘન થશે 0. બરાબર. એટલે આપણને શું મળ્યા? ખાલી ફક્ત 2. એટલે લખી દઈશું કે p બરાબર 0. તો આપણો જવાબ આવ્યો 2. બરાબર. એ જ રીતે હવે આપણે t બરાબર શું લઈશું? તો કે t બરાબર 1 લેતા. તો જ્યાં આગળ આપણને t દેખાય ત્યાં આગળ આપણે શું મૂકીશું? તો t મૂકી દઈશું. તો p આ t છે તો અહીંયા મૂકીશું 1 બરાબર 2 વત્તા અહીંયા t છે તો મૂકીશું 1 વત્તા 2 આ t છે તો મૂકીશું 1 નો વર્ગ ઓછા t છે તો મૂકીશું 1 અને એનો ઘન. બરાબર. ચલો હવે આગળ આપણે સાદું રૂપ આપીએ. તો શું કહે છે? 2 ના 2 આ વત્તા 1 વત્તા 2. હવે જો 1 નો વર્ગ કેટલો થઈ જશે? તો 1 નો વર્ગ થશે 1. તો લખી દઈશું 1 ઓછા. હવે 1 નો ઘન કેટલો થશે? તો 1 નો ઘન પણ થશે 1. તો આપણે લખી દઈશું 1. બરાબર. હવે આગળ આ 2 ના 2 વત્તા 1 વત્તા કોઈ બી સંખ્યાને 1 સાથે ગુણાકાર કરીશું તો જવાબ એનો એ જ આવશે. એટલે 2 એકા 2 ઓછા 1. બરાબર. હવે જો અહીંયા આ વત્તા 1 છે અને અહીંયા ઓછા 1 છે. એટલે વત્તા 1 અને ઓછા 1, એકમાંથી 1 જશે તો શું બચશે? તો કે 0. એટલે આ 1 કાઢી નાખ્યો અને આ 1 કાઢી નાખ્યો. તો વધ્યું શું આપણી જોડે? તો 2 વત્તા 2. તો આપણે p કૌંસમાં 1 બરાબર 2 વત્તા 2 થઈ ગયા 4. બરાબર. એ જ રીતે હવે આપણે આ ત્રીજો દાખલો ગણીશું. તો t બરાબર કેટલા લેવાના છે? હવે તો t બરાબર 2 લઈશું. તો કૌંસમાં લખી દઈશું 2 બરાબર 2 વત્તા આ t છે તો લખી દઈશું 2 વત્તા જો 2 ના 2 હવે t છે તો કૌંસમાં 2 અને એનો વર્ગ ઓછા 2 નો ઘન. બરાબર. હવે જો આગળ આનું સાદું રૂપ આપીશું તો આ 2 ના 2 થશે વત્તા 2 વત્તા હવે 2 નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થશે? તો 2 નો વર્ગ થશે 4. તો લખી દઈશું 2 કૌંસમાં 4 ઓછા હવે 2 નો ઘન. તો 2 નો ઘન કેટલો થશે? તો 2 નો ઘન થશે 8. તો લખીશું અહીંયા 8. બરાબર. હવે આગળ દાખલો ગણીએ તો 2 ના 2 વત્તા 2 વત્તા હવે જો
2 ચોક તો 2 ચોક થશે 8 અને ઓછા 8. બરાબર. હવે જો અહીંયા આ +8 છે ઓછા 8 છે તો +8 માંથી ઓછા 8 જશે તો શું થશે તો કે એ થઈ જશે 0 એટલે આપણે જવાબ દઈએ કે +8 અને ઓછા 8 થઈ ગયા કટ. તો હવે વધ્યું શું તો કે 2 + 2 તો લખી દઈશું આપણે તો કે p = 2 લેતા શું જવાબ મળ્યો આપણને 4. બરાબર છે. જો તમે આ બોર્ડ ઉપર સંપૂર્ણ દાખલો જોઈ શકો છો. હવે તમે અમારા ગુજરાતી મીડિયમ તથા અંગ્રેજી મીડિયમના ઓફલાઈન ટ્યુશન માટે બોર્ડ ઉપર આપેલા આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. અસ્સલામુ અલૈકુમ.